રાજકોટની વાત કરીએ, કથિત ઓડિયો ક્લિપ વાયરલનો મામલો, જેમાં ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન સામે આવ્યું છે. નરેશ પટેલને બદનામ કરવાનો હીન પ્રયાસ છે. આમાં એઆઈ દ્વારા ક્લિપ બનાવી હોવાનું જિગીશા પટેલ કહે છે. જિગીશા પટેલ પણ બદનામ થાય છે તો ફરિયાદ કરવી જોઈએ. તપાસમાં સામે આવશે કે કોણે આવા કૃત્યને અંજામ આપ્યો છે. જે છેલ્લા 3 દિવસથી આ વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં શેર થઈ રહી છે, એ વિડીયો ક્લિપને લઈ અને હજારો યુવાનોના, માત્ર ખોડલધામ પરિવારના કે લેવા પાટીદારના યુવાનો નહીં, એ સિવાય અન્ય સમાજના પણ શિક્ષિત યુવાનોના ફોન આવ્યા કે ભાઈ નરેશભાઈ પટેલ માટે જ્યારે આવું કોઈ વ્યક્તિ સ્પ્રેડ કરતું હોય આવી, તો એના માટે ખરેખર એક્શન લેવા જોઈએ. પણ આ સાથે આ બાબતે નરેશભાઈ બહાર હતા અને એમની સાથે વાત થઈ ત્યારે એમનું ક્લિયર કટ નરેશભાઈએ કીધું કે જે બાબતની આપને ખબર સુધા નથી અને જે બાબતમાં આપણું કોઈ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી, ત્યારે આવા પ્રકારની વાતોનું પ્રતિક્રિયા આપણે આપવી જરૂરી નથી અને આપવી ના જોઈએ. કે જ્યારે વિડીયો ક્લિપમાં જે રોલ છે જિગીશાબેનનો, એ જિગીશાબેન એવું કહે છે કે એઆઈ ક્રિએટેડ છે. બની શકે એઆઈની દુનિયા છે, કદાચ એઆઈ ક્રિએટેડ હોય તો આ બાબતે જિગીશાબેને આગળ વધી અને લીગલી રીતે આગળ વધવું જોઈએ કે ભાઈ કોના કહેવાથી, શું કામ, શા માટે અને પર્ટિક્યુલર નરેશભાઈ પટેલ માટે આ ઓડિયો ક્લિપ શા માટે બનાવવામાં આવી છે. તો આ બાબત જિગીશાબેને આગળ વધી અને એના મૂળ સુધી જવું જોઈએ અને આને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ.